સર્વે વહાલા વૈષ્ણવોને અમારા જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો, આજે આપણે સત્સંગમાં સત્સંગ કરીશું 84 વૈષ્ણવોની વાર્તા 5, જેમનો ભાગ પહેલો આપણે વાર્તા કરીશું. સત્સંગની શરૂઆત કરીએ એ પહેલાં આપ સર્વે વૈષ્ણવોને અમારી વિનંતી છે કે જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ગ્રુપમાં ન જોડાયા હોય તો અવશ્ય જોડાઈ જજો, જેથી તમને રોજનો સત્સંગ મળી રહે. તો હવે શરૂ કરીએ આજનો સત્સંગ. શ્રી આચાર્યજી મહાપ્રભુ કીના સેવક રજ્જો શત્રાણી, તેમની વાર્તાનો આપણે ભાવ કહીએ. રજ્જો શત્રાણી લીલામાં લલિતાજીની સખી છે. એમનું નામ રતિકલા છે. રતિ જે પ્રીતિ તેની કલા, અથવા રતિ જે વિહાર તેની કલા, જેમને શ્રી સ્વામિનીજીનો વિહાર સિદ્ધ કરતો હતો. આ પ્રકારની સામગ્રી છે, બીજું જાણતા જ નથી. શ્રી સ્વામિનીજીને માટે નાના પ્રકારની સામગ્રી કરવી. નિકુંજાદિકમાં રાત્રિએ દુધાધિક આરોગવાનું એ લલિતાજીની સેવા છે. અહીં પણ રજોને એ નેમ કે રાત્રિના સામગ્રી નિત્ય નેમથી શ્રી આચાર્યજીને આરોગવી. લીલામાં રતિકલાને બહુ તાપ હતો, જે શ્રી સ્વામિનીજીને પીરસવું એવું ભાગ્ય મારું ક્યારે થશે? કેમ કે આરોગવું એ લલિતાજીની સેવા છે, તે કેમ મળે? લલિતાજી તો અત્યંત પ્રિય માધ્યજી છે, સઘળી લીલાની સિદ્ધિ કરતા છે. આ તપ રતિકલાના હૃદયનો છે. તેથી શ્રી આચાર્યજી એટલે કે શ્રી સ્વામિનીજીની સ્વરૂપ એમણે એ મનોરથ પૂર્ણ કર્યો, તાપ મટાડ્યો. કેમ કે નારાયણદાસ બ્રહ્મચારી બ્રાહ્મણ હતા. તેમની કરેલી ખીર આરોગવા માટે શ્રી ગોકુલચંદ્રમાજીએ શ્રી આચાર્યજીને કહ્યું. ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું, પાક કેમ લઈ શકાય? પછી શ્રી ગોકુલચંદ્રમાજીની આજ્ઞાથી લીધી. અહીં રજ્જો તો શત્રાણી હતા, છતાં તેની અનસકડી પોતે નિતનેમથી લેતા. લીલા સંબંધનો ભાવ વિચારીને રજ્જો એકાંગી અનન્ય ભક્તના ભાવને વશ થઈને આરોગ્યા. પ્રેમના ભારથી મર્યાદા છૂટી જાય, એમાં રજ્જોને પ્રેમ બતાવ્યો. રજ્જોના પ્રેમથી મર્યાદા સ્વરૂપનું નિરોધાન થઈ જતું. લીલા રસમાં મગ્ન થઈ સામગ્રી અંગીકાર કરતા. હવે જાણીએ વાર્તા પ્રસંગ 5નો વાર્તા પ્રસંગ પહેલો. રજ્જો નિત્ય પકવાન સામગ્રી કરી રાત્રિએ લઈ આવતી. શ્રી આચાર્યજી મહાપ્રભુજી આરોગતા. એવો નેમ હતો. એક દિવસ લક્ષ્મણ ભટ્ટનો શ્રાદ્ધનો દિવસ હતો. તેથી શ્રી આચાર્યજીએ બ્રાહ્મણોને ભોજન અર્થે બોલાવ્યા. ત્યાં ઘી થોડુંક જોઈતું હતું. ત્યારે શ્રી આચાર્યજીએ એક વૈષ્ણવને કહ્યું, રજ્જોને ત્યાંથી ઘી લઈ આવો. તે એક વૈષ્ણવે જઈને રજ્જોને કહ્યું, શ્રી આચાર્યજીએ ઘી મંગાવ્યું છે. રજ્જોએ તે વૈષ્ણવને કહ્યું કે ઘી શા માટે મંગાવ્યું છે? વૈષ્ણવે કહ્યું કે લક્ષ્મણ ભટ્ટજીના શ્રાદ્ધનો દિન આજે છે અને બ્રાહ્મણને ભોજન અર્થે બોલાવ્યા છે. ત્યાં ઘી ઘટ્યું છે, તેથી હું આવ્યો છું. રજ્જોએ કહ્યું, ઘી મારે ત્યાં નથી, જઈને કહેજો. તેથી વૈષ્ણવ પાછો આવ્યો. શ્રી આચાર્યજીએ કહ્યું, મહારાજ, રજ્જોને ત્યાં ઘી નથી. ત્યારે આચાર્યજીએ કહે, એકવાર ફરી જા, ખીજીને કહેજે ને કે ઘી દે. ત્યારે વૈષ્ણવ ફરીને આવ્યો અને રજ્જોને કહ્યું, શ્રી આચાર્યજી ખીજે છે, તેથી ઘી દે. તો પણ રજ્જોએ ઘી દીધું નહીં અને કહ્યું, મારે ઘરે ઘી નથી, ક્યાંથી દઉં? વૈષ્ણવ પાછા આવીને શ્રી આચાર્યજીને કહ્યું, મહારાજ, રજ્જો ઘી નથી આપતી, બીજી જગ્યાએથી ઘી મંગાવીને કામ ચલાવી લો. રાત્રિ થઈ જાય ત્યારે રજ્જો સામગ્રી સિદ્ધ કરી શ્રી આચાર્યજીની પાસે આવી. આચાર્યજી પીઠ દઈ બેઠા. રજ્જોએ કહ્યું, મહારાજ, જીવ તો દોષથી ભર્યો છે, અપરાધ શો કે આપ દર્શન નથી દેતા? આચાર્યજીએ કહ્યું, આજ લક્ષ્મણ ભટ્ટજીનું શ્રાદ્ધ હતું, ઘી કેમ ના આપ્યું? રજ્જોએ કહ્યું, મહારાજ, આપના ઘરમાં ઘી હતું, તે કેમ નહીં લીધું? ત્યારે શ્રી આચાર્યજી કહે, તે તો શ્રી ઠાકોરજીનું હતું, તેમાંથી કેમ લેવાય? રજ્જોએ કહ્યું, મારા ઘરમાં કોણ છે? શ્રી ઠાકોરજીથી અધિક આપનું સ્વરૂપ બિરાજે છે.
આપની લાલ સંબંધી સામગ્રીમાંથી શ્રાદ્ધમાં કેમ દઉં? હું લક્ષ્મણ ભટ્ટજીની લુંડી નથી, હું તો આપની લુંડી છું. આપે મારી પરીક્ષા લેવા માટે ઘી મંગાવેલું. પેલા વૈષ્ણવ જ્યારે મોકલ્યો ત્યારે તો અલૌકિક આવેશથી ઢળી ઘટ્યું, એટલે આપ કહે રજો પાસેથી લઈ આવો. આ લૌકિક પ્રવાહ આજ્ઞા જાણીને મેં ઘીની ના પાડી. પછી આપે મનમાં વિચાર્યું કે શ્રાદ્ધને માટે બ્રાહ્મણ ભોજનમાં જલ્દી જોઈએ, તેથી ફરી તે વૈષ્ણવને આપે મોકલ્યો. તેણે આવીને કહ્યું, આપે ખીજીને કહ્યું કે ઘી દે. ત્યારે દે મર્યાદા જાણી, કેમ કે જે પુષ્ટિ કાર્યમાં ક્રોધનું પ્રયોજન નહીં, ભાવથી જ બધી વસ્તુ સિદ્ધ છે. મર્યાદામાં તો તે વસ્તુ વિના કર્મનો નાશ થાય, વસ્તુથી પૂર્ણતા જ. તેથી વસ્તુને માટે ક્રોધ કેમ? આવશ્યક વસ્તુ તો જોઈએ ને. તેથી મર્યાદાની આજ્ઞા પણ ન માની, મર્યાદા કાર્યને અર્થે ઘી પણ ના આપ્યું. ત્રીજી વખત પુષ્ટિના આવેશથી માંગતા તો હું ઘી દેતી અને આપને ઘી મંગાવું હતું તો એટલું જ તે વૈષ્ણવને કહ્યું હોત કે રજોને કહેજે તારા પુષ્ટિ ધર્મમાં હાનિ નથી, ઘી આપજે, તો હું શું કામ કહેતી? અને મહારાજ, જાણી જોઈને કૂવામાં કેમ પડું? આપની કૃપાથી આટલું જ્ઞાન થયું, તેથી મેં ઘી ન આપ્યું. આપ તો બુદ્ધિ પ્રેરક છો. મારા હૃદયમાં બેસીને ઘી દેવાની ના કહી. હું તો વિના મોલની દાસી છું, માટે આ કૃપા કરો. તેથી જ શિક્ષાપત્રમાં કહ્યું છે કે શ્રી ઠાકોરજીની આજ્ઞા 3 પ્રકારની છે. લૌકિક આજ્ઞા પ્રવાહ જેવું કરવાને માટે. શ્રી ભાગવતમાં પણ લૌકિક આદિ કાર્ય 3 પ્રકારના વર્ણન કર્યા છે. અલૌકિક કાર્યમાં શ્રી ઠાકોરજીનો પણ આશ્રય અને ભગવદ્યનો સંગ. વૈદિક કાર્યમાં તીર્થ, દેવ પૂજા કર્માદિ. લૌકિક કુટુંબ પાળવું, ખાનપાન, શરીરનું સુખ, તે 3 વેલ પણ અલગ અલગ કહ્યા છે. લૌકિકથી સંસાર, વૈદિકથી સર્વાધિક અને અલૌકિકથી ભગવદ પ્રાપ્તિ, એ પ્રકારના ભેદથી ઘી નહીં દીધું. શ્રી આચાર્યજીએ પ્રસન્ન થઈને દર્શન આપ્યા. રજોએ સામગ્રી શ્રી આચાર્યજીના આગળ રાખી અને કહ્યું કે આરોગો. ત્યારે શ્રી આચાર્યજીએ રજોને કહ્યું, આજે શ્રાદ્ધનો દિવસ છે, બીજી વાર લેવું નહીં. ત્યારે રજોએ કહ્યું, મહારાજ, ઘરની હોય તો લોકોની મર્યાને માટે ન લો, આ તો લેવી જોઈએ. તેનો અર્થ એ કે લીલાના ભાવથી પોતાના નિજ સ્વરૂપથી આરોગો. હવે આ મર્યાદાનો આવેશ ક્યાં સુધી રાખશો? લીલાના આવેશના મનનો દો, ભક્તોનો મનોરથ પૂર્ણ કરો. આટલું સાંભળતા જ પુષ્ટિ લીલાનો આવેશ થઈ ગયો. મર્યાદાની આજ્ઞા બધી જતી રહી. સામગ્રી આરોગ્ય. જેમ પરમાનંદાસજીએ ગાયું કે હરિ તેરી લીલા કી સુધી આવે, એટલું સાંભળતા જ 3 દિવસ સુધી શરીરનું અનુસંધાન આપને ન રહ્યું. એ પ્રકારે લીલામાં આવેશ થઈ રજોનો મનોરથ પૂર્ણ કર્યો. તેથી રજો એકાંગી ભગવદ્ય છે. પછી રજોના આગ્રહથી શ્રી આચાર્યજીએ દિવસે પણ સામગ્રી આરોગ્યા. તે રજો શત્રાણી શ્રી આચાર્યજી મહાપ્રભુજીની એવી કૃપાપાત્ર ભગવદ્ય હતી, એમની વાર્તાનો પાર નહીં, તે ક્યાં સુધી કહીએ. એવા સર્વે વહાલા વૈષ્ણવોને અમારા જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો, જો તમે અમારો સત્સંગ છેલ્લે સુધી સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જો તેમને અમારો સત્સંગ ગમ્યો હોય